ગુડ મોર્નિંગ, નમસ્કાર. એક નજર આજની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. વડોદરામાં આશાનધારાની મુદ્દત વધારાઈ છે. આ મુદ્દત વધારી અને 5 વર્ષ સુધી કરવામાં આવી છે. આશાનધારાની મંજૂરીનો હુકમ અને એસડીએમ સબ રજિસ્ટ્રારને મોકલી અપાશે. બેંકો સાયબર ફ્રોડ પર બ્રેક લગાવી શકે છે. ભોગ બનેલાઓને પોલીસમાં મોકલો. અમેરિકામાં ઉત્પાદન કરો નહીં તો જંગી ટેરિફ ભરો. ટ્રમ્પ તરફથી એક નિવેદન સામે આવ્યું છે. પ્રિન્સ હેરી સાથે સમાધાન ના કર્યું હોત તો મર્ડોક લાંબા થઈ ગયા હોત. શેરબજારની ચમક ઓસરી છે. ટોચના એશિયન બજારો, ભારત 3જા ક્રમે છે. શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ દ્વારા વધુ એક સાથે ₹1 કરોડની ઠગાઈ સામે આવી છે. ટ્રસ્ટના 45 લાખ રૂપિયાના ફંડને લઈને ધમાસણ જોવા મળ્યું છે. અગ્રવાલ સમાજના ટ્રસ્ટીઓ ફંડ વાપરી નાખ્યા બાદ હિસાબ નથી આપતા. FY BComના વિદ્યાર્થીઓ 3 જગ્યાએ બાય ઇન્ટરનલ પરીક્ષા આપશે. 3200 કરોડના ખર્ચ પછી પણ વિશ્વામિત્રી નદીમાં પૂર આવતું જ રહેશે. સિંચાઈ વિભાગ પ્રમાણે ટેન્ડર પ્રક્રિયા થશે તો ચોમાસા સુધી વિશ્વામિત્રી પ્રોજેક્ટ ઘોચમાં પડશે. વીસીના બંગલામાં ઊભી કરેલી ઓફિસ હજી પણ યથાવત છે. સ્ટ્રીટ લાઇટોના જર્જરિત થયેલા 90 કિલોમીટર લંબાઈમાં ભૂગર્ભ કેબલ બદલાશે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. આમોદર પાસે એક અકસ્માત સર્જાયો. ગમખ્વાર અકસ્માત. ટ્રક અને છકડા વચ્ચે અકસ્માત સર્જાતા 6 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. રણજી ટ્રોફીમાં મુંબઈના તમામ સ્ટાર્સ નિષ્ફળ રહ્યા. દિગ્ગજો સાથે આવવાથી અને એઆઈમાં પાછળ રહેવાના ડરથી એલોન મસ્ક ભડક્યા છે. એઆઈથી ચિંતિત એલાન્ટીના એમડી સુબ્રમણ્યનને પહેલી વાર ઉપલબ્ધિઓ પસંદ. અમેરિકામાં લાખો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સમાં ગભરાટ. 6 લાખ લોકો સેફ રાજ્યમાં શિફ્ટ થયા છે. દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં ફરજ પર તૈનાત જવાનોની મદદ માટે ચેટબોક્સ શરૂ. હરણી બોટકાંડ. મૃત શિક્ષિકાઓને વળતર ન ચૂકવવા શાળાએ ઓછા પગાર બતાવી ખોટી સહીથી બોગસ દસ્તાવેજો પણ બનાવ્યા છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ડોનાલ્ડ ટ્રમ્પની હકાલપટ્ટીનું અભિયાન શરૂ થયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનતાની સાથે શપથ લીધા અને શપથ લીધા ત્યારબાદ અલગ અલગ ઘટસ્ફોટ એટલે કે એક નિવેદનો પોતાની અલગ અંદાજમાં આપ્યા અને તેમાં જ ઘણા બધા નિર્ણયો એવા રહ્યા કે જે નિર્ણયોથી વિશ્વભરમાં એક અલગ નિર્ણય આવશે. વિશ્વભરમાં એક અલગ જ છાપ ઊભી થશે. વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં શાસક અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા. ભ્રષ્ટાચારના આક્ષેપો અને વિકાસના મુદ્દાઓ પર ટકરાવ. હિન્દુ નામથી ચાલતી શહેર જિલ્લાની 6 હોટલના પરવાના રદ કરવામાં આવ્યા છે. બોગસ કુલમુખ્તિયાર તૈયાર કરી હુમલો કરવાના ગુનામાં ફરાર આરોપી કપડવંશથી ઝડપાયો છે. MSUની વેબસાઇટ પરથી કુલપતિનો ફોટો અને માહિતી હટાવાઈ છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ વડોદરાના વિકાસની આશા કે આર્થિક કારસો એક મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. ઐતિહાસિક માંડવીના પાયાના પોપડા ખર્યા. પુરાતત્વ વિભાગ ભર નિંદ્રામાં છે. માંડવી ઐતિહાસિક કહેવાય, વર્ષો જૂનું કહેવાય. શહેરના 4 દરવાજા વર્ષો જૂના કહેવાય. તેની જિમ્મેદારી પુરાતત્વ વિભાગની છે. ત્યાં પોપડા ખરી રહ્યા છે. પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લઈ જતા છકડા અને ટ્રકે ટક્કર મારી. 6 જેટલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. હાલોલ એસટી ડેપો ખાતે રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ 2025 અંતર્ગત કાર્યક્રમ યોજાયો છે. અમેરિકાના ભૌગોલિક સ્થળોના નામ બદલવાની ટ્રમ્પની યોજનાથી નકશા બનાવનારાઓ મૂંઝવણમાં છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. બિહારમાં શિક્ષણાધિકારીના ઘરમાં નોટોથી ભરેલા ડબલ બેડ મળ્યો છે. ભ્રષ્ટાચાર ચરમસીમા પર. ભારતીય સગર્ભાઓની પડાપડી છે. 20 ફેબ્રુઆરી પછી બાળક જન્મશે તો તેને નાગરિકતા નહીં મળે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જન્મજાત નાગરિકતા ખતમ કરી દેતા એક મોટો નિર્ણય સામે આવ્યો. પત્નીના મૃતદેહના ટુકડા કર્યા, હાડકા દસ્તાથી પીસ્યા, પ્રેશર કુકરમાં બાફીને પછી તળાવમાં ફેંક્યા. કળિયુગનું ઘોર કળિયુગનું ઉત્તમ ઉદાહરણ. વડોદરાની પ્રજાનો દ્રોહ કોણે કર્યો? વિશ્વામિત્રી પ્રોજેક્ટનું રીટેન્ડર થાય તો શું મુશ્કેલી પડી શકે છે? આ મુદ્દો ખૂબ ગૂંચવાયેલો છે. વિશ્વામિત્રીને લીધે વડોદરા શહેરમાં અલગ અલગ. વડોદરાની પ્રજાનો દ્રોહ કોણે કર્યો?
વિશ્વામિત્રી નદી, આ નદીમાં પાણી આવે અને તેને લઈને જ વડોદરા શહેરમાં તબાહી જેવા દ્રશ્યો સર્જાય, પૂરના દ્રશ્યો સર્જાય. હાલ આ મુદ્દો ગૂંચવાયેલો છે. ચીફ ફાયર ઓફિસરની નિમણૂક બાબતે સભામાં ભડાકો, એક જ નામ મુકાતા વિરોધ. સ્ટાર કિડ્સના કારણે ઘણી ફિલ્મો ગુમાવી છે, કાર્તિક આર્યન તરફથી નિવેદન સામે આવ્યું છે. ઐતિહાસિક માંડવી દરવાજાના કાંગરા ખરિયા એટલે કે પોપડા ખરિયા છે. માંડવીની નીચે રોજ સેંકડો લોકોની અવરજવર હોય છે. મોટી દુર્ઘટના ઘટે તો કોણ જવાબદાર? મંગળ બજારમાં દબાણ શાખાની ટીમ ત્રાટકી છે. અલગ અલગ જગ્યા પર નાસભાગ જોવા મળી. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. વીએમસીના પદાધિકારી, ઉચ્ચ અધિકારીના 15 વાહનો ₹39 લાખનું ડીઝલ પી ગયા. આ અંતર્ગત અમે તમને ડિટેલમાં માહિતી આપીશું. 27મી જાન્યુઆરીના રોજ વળતરની રકમ નક્કી કરી દેવામાં આવશે. અમેરિકાના મહત્વાકાંક્ષી સ્ટારગેટ પ્રોજેક્ટને મુદ્દે એલન મસ્ક, સેમ ઓલ્ટમેન આમને સામને જોવા મળ્યા છે. ટ્રમ્પવાદ, યુએસનો ઉદારવાદ ખતમ થઈ રહ્યો છે. અમેરિકામાં અગ્નિતાંડવ અને બરફનું તોફાન. લોસ એન્જલસમાં ફરી આગ લાગી. આગ લાગતાની સાથે જ ઘણી બધી જગ્યા અસરગ્રસ્ત થઈ, એટલે કે ઘણી બધી જગ્યાએ આ આગે વિકરાળ સ્વરૂપ પોતાનું બતાવ્યું. આપ કતાર મેં હો, નવા આધાર કાર્ડ કઢાવવા એનઆરઆઈની લાંબી લાઈનો પડી છે. વડોદરા કોર્પોરેશનમાં ચીફ ફાયર ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે. દિલીપસિંહ વાઘોડિયાના ખેડૂત પાસેથી ₹1.4 કરોડ ખંખેર્યાના આક્ષેપ. હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. દિલ્હીમાં ખાડો છે, એટલે કે રસ્તા પર ખાડો છે કે ખાડા પર રસ્તો છે? સીએમ યોગી આવું કહી રહ્યા છે. અમેરિકામાં બરફના તોફાની તાંડવમાં 10 નાગરિકોના મૃત્યુ નિપજ્યા છે. ત્યાં બીજી બાજુ લોસ એન્જલસમાં આગ પણ લાગી છે. વ્યાજખોરોના ત્રાસથી વેપારી ઘર પરિવાર છોડીને નાસી ગયો. પોલીસે તપાસ શરૂ કરી. અમદાવાદમાં ઇજાગ્રસ્ત યુવક સારવાર માટે ગયો, ત્યાં ઠગ્યાઓ તેનું વાહન ચોરી ગયા. ડીસાની રાજપુર પાંજરાપોળ ખાતે પશુ દવાખાનું ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અમીરગઢમાં કિડોતરમાં કૂવામાંથી નાબાલિગ બાળકીનો મૃતદેહ મળી આવતા તર્ક વિતર્ક સર્જાયા છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જર્સીના મુદ્દે આઈસીસી માર્ગદર્શિકાનું પાલન કરશે. સૈકિયા તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ લાંબા સમયથી ટીમ ઇન્ડિયાની બહાર છે.